નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારીના સરબતિયા તળાવનો કોર્ટ સ્ટે હટતા ફરી કામ શરૂ થશે। નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરે સરબતિયા તળાવની લીધી મુલાકાત દરમિયાન અટકેલા કામના નિરીક્ષણ સાથે બાકી કામની કરી સમીક્ષા। સરબતિયા તળાવની બહારની ડિઝાઇનમાં થશે ફેરફાર। તળાવ ફરતે ઊભી રહેતી નાસ્તાની લારીઓ માટે મહાનગરપાલિકા યુનિફોર્મ કેબિન બનાવશે। મહાનગરપાલિકા કેબિનના ભાડે આપી ઊભી કરશે આવક। તળાવની સુંદરતા જળવાયેલી રહે અને ટ્રાફિકમાં મુશ્કેલી ન આવે એનું ધ્યાન રખાશે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। નવસારીના સરબતિયા તળાવમાં જે સ્ટે હતો એ સ્ટે ઉઠી ગયો છે। આજરોજ હું અને કમિશનર સાહેબ અહીંયા સ્થળ પર વિઝિટ આવ્યા છીએ। અહીંયા જે કામ અધૂરું હતું એ મોટે ભાગે પૂર્ણ થવા આવ્યું છે અને ચોમાસું બેસી જવાનું છે ત્યારે આ કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે। તળાવને ફરતે જે બ્યુટિફિકેશનની જે વાત છે એમાં થોડા સ્ટ્રક્ચરો આવે છે અને લોકોનું સૂચન હતું કે આવા કેબિન બનાવશો તો બ્યુટી દબાઈ જશે। એટલે હું અને કમિશનર સાહેબ આજે બેસીને કોન્ટ્રાક્ટરને બોલાવીને બહાર જે ફરતી લારીઓ ઊભી રહી છે એને સેફ અંદરની સાઈડ લઈ લેવાય, એક સરખી કોર્પોરેશન દ્વારા ડિઝાઇન બનાવીને કેબિનો અપાય અને નગરપાલિકા એની જે કંઈ કિંમત નક્કી થાય, ભાડાની કિંમત નક્કી થાય એ કિંમત નક્કી કરીને બહાર જે લોકો ઊભા રહે છે ને અંદરની તરફ લઈ લેવાના, રસ્તાને ખુલ્લો કરવામાં આવશે અને આ કામ બને એટલું ઝડપથી પૂર્ણ કરવામાં આવશે।